સમગ્ર ગુજરાત આવ્યું આગ વરસાદથી ગરમીની ઝપેટમાં રવિવારે 44.8 ડિગ્રી સાથે અમદાવાદ અગનભઠ્ઠીમાં ફેરવાયું। અમદાવાદ સહિત 9 શહેરોમાં તો 41 ડિગ્રીથી પણ વધુ તાપમાન નોંધાયું। અમદાવાદ ઉપરાંત અમરેલીમાં પણ 44.5 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 44.4 અને ગાંધીનગરમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું। તેની સાથે ભુજમાં 43.8, વડોદરામાં 43 ડિગ્રી, ડીસામાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે કે સુરતમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું। દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી બફારો પણ વર્તાઈ રહ્યો છે। કચ્છ, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ, પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। આ ભીષણ ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળે છે। આરોગ્ય વિભાગે પણ બપોરે 12 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવા, સુતરાઉ કપડાં પહેરવા, પુષ્કળ પ્રમાણમાં પાણી, છાશ, લીંબુ શરબત જેવા પ્રવાહીનું સેવન કરવા માટેની પણ સલાહ આપી છે। તો આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીના પ્રકોપને લઈને મહત્વની આગાહી કરી, જે મુજબ આગામી 2 દિવસ હજુ પણ કાળઝાળ ગરમીનું આક્રમણ યથાવત રહેશે। મધ્ય ગુજરાત અને અમદાવાદમાં પારો 43 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં તાપમાન 42 થી 43 ડિગ્રીની આસપાસ રહેશે। આ સાથે 29 એપ્રિલ બાદ ગરમીમાં આંશિક ઘટાડો થવાની પણ રાહતની આશા વ્યક્ત કરવામાં આવી। આ સમયગાળા દરમિયાન ભેજવાળા ગરમ પવનો લોકોને અકળાવશે, પરંતુ સાંજના સમયે ઠંડા અને ગરમ પવનોનો મિશ્ર અનુભવ પણ થશે। બીજી તરફ ઉત્તર ભારતમાં વાદળછાયા વાતાવરણની સાથે હિમવર્ષા અને કરા પડવાની પણ સંભાવના છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર પણ જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, આણંદના ભાગો, કપડવંજના ભાગોમાં ગરમી, આકરી ગરમી પડશે। મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી, કોઈ ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે। અમદાવાદના ભાગમાં પણ આકરી ગરમી પડવાની શક્યતા રહેશે। મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આકરી ગરમી પડશે। કર્કવૃત ઉપરના ભાગોમાં પણ આકરી ગરમી પડશે। લગભગ કચ્છના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। પાટણ, સમી, હારીજ, બેચરાજી, મોઢેરા વગેરે ભાગોમાં પણ આકરી ગરમી પડશે। તદ ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત હિંમતનગર, સાબરકાંઠાના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધશે। 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગમાં પણ 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। 26ની આસપાસથી ગરમીમાં રાહત મળવાની શક્યતા રહેશે। મહત્તમ ઉષ્ણતામાન લગભગ 1-2 ડિગ્રી સેલ્સિયસ ઘટવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે। કચ્છના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 39 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં પણ ગરમી ઘટશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ ગરમી ઘટવાની શક્યતા રહેશે।